નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ વાઘેલા તમને એકાઉન્ટ પાર્ટ 2 પ્રકરણ નંબર 6 રોકડ પ્રવાહ પત્રકનો અભ્યાસ કરાવી રહ્યો છું, જેમાં આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે રોકડ પ્રવાહ પત્રકના થિયરીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જેમાં આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ પત્રકની થિયરીનો અભ્યાસ કર્યા। હવે આજે એના દાખલાઓની શરૂઆત કરતા પહેલા જે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે સમજ્યા એને હું ટૂંકમાં વાત કરું તો એમાં સૌપ્રથમ વાત કરવાની છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। તો એની અંદર માત્ર નફા નુકસાન પત્રકને લગતી જ માહિતી ધ્યાનમાં લેવી। ત્યારબાદ બીજી વાત કરવામાં આવે તો કે રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ હોય તો કઈ વિગતો જોવી, તો કે પાકા સરવૈયામાં મિલકતો બાજુની વિગત ધ્યાનમાં લેવી। ત્રીજી બાબત આવે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, તો કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ હોય તો પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુની બાબતો જ ધ્યાનમાં લેવાની। આ બાબતની મેં વાત તમને ટૂંકમાં કરી। હવે જે હું દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યો છું એમાં તમારે માત્ર આટલું જ કહેવાનું છે કે ભાઈ કામગીરી પ્રવૃત્તિ છે કે કામગીરી પ્રવૃત્તિ નથી, રોકાણોની પ્રવૃત્તિ છે કે રોકાણોની પ્રવૃત્તિ નથી, નાણાકીય પ્રવૃત્તિ છે કે નાણાકીય પ્રવૃત્તિ નથી, ઉપરાંત કયો પ્રવાહ છે કે ભાઈ આવક રોકડ પ્રવાહ છે કે જાવક રોકડ પ્રવાહ છે એ બાબતનો અભ્યાસ કરવાનો। ત્યારબાદ હું તમને એક્ચ્યુઅલી મોટા દાખલા જે પત્રક સ્વરૂપે આવે છે તેનો અભ્યાસ કરાવીશ। ત્યાં સુધી આપણે માત્ર એક જ બાબતનો અભ્યાસ કરશું કે ભાઈ કયો પ્રવાહ છે અને કયો પત્રકમાં આવે છે કે કઈ પ્રવૃત્તિ છે એની વાત કરીશું। તો હવે એનો આપણે એક એક્ઝામ્પલ પ્રેક્ટિકલ જોઈ લઈએ। ઉદાહરણ 1 પેજ નંબર 253 એમાં એવું કીધું છે કે મીના કંપનીની માહિતી જે નીચે આપી છે તેના પરથી કામગીરી પ્રવૃત્તિ ઓળખો। એટલે આજે મેં રકમ લખી એમાંથી તમારે એ જોવાનું છે કે ભાઈ કામગીરી પ્રવૃત્તિ છે કે કામગીરી પ્રવૃત્તિ નથી, તેનો અભ્યાસ કરીએ। પહેલું આવ્યું પગારના ચૂકવ્યા, તો કે ભાઈ પગાર ચૂકવો તો એ કેમાં આવે તો કે નફા નુકસાનના પત્રકમાં। તો કેવી પ્રવૃત્તિ છે તો કે કામગીરી પ્રવૃત્તિ છે, કામગીરી પ્રવૃત્તિ છે। મજૂરીના ચૂકવ્યા તો કે મજૂરીના જે ચૂકવો તે કેમાં આવે તો કે નફા નુકસાનના પત્રકમાં। તો એ શું કહેવાય કામગીરી પ્રવૃત્તિ છે। હવે લોન લીધી, લોન ક્યાં આવે તો કે ભાઈ લીધી હોય લોન તો કે ઇક્વિટી અને જવાબદારીમાં આવે। અને થિયરીની અંદર જે આપણે વાત કરી એમાં ઇક્વિટી અને જવાબદારીને લગતી માહિતી નાણાકીય પ્રવૃત્તિમાં આવે। તો આ કામગીરી પ્રવૃત્તિ નથી, ત્યાં લખીશું કામગીરી પ્રવૃત્તિ નથી, કામગીરી પ્રવૃત્તિ નથી। ડિબેન્ચર 4 નંબરમાં ડિબેન્ચરના નાણાં પરત કર્યા, તો ભાઈ ડિબેન્ચરના નાણાં પરત કરો તો એ તો પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે ને ઇક્વિટી અને જવાબદારી બાજુ હોય તો નાણાકીય પ્રવૃત્તિ કહેવાય। તો આ કઈ પ્રવૃત્તિ નથી કામગીરી પ્રવૃત્તિ નથી, ત્યાં લખીશું કામગીરી પ્રવૃત્તિ નથી। નેક્સ્ટ દેવાદારો પાસેથી મળ્યા, દેવાદારો જે છે એ નફા નુકસાનના પત્રકને લગતી માહિતીની છે। તો દેવાદારો પાસેથી મળે એ કઈ પ્રવૃત્તિ કહેવાય કામગીરી પ્રવૃત્તિ છે, કામગીરી પ્રવૃત્તિ છે। દેવી હુંડીના
ચૂકવ્યા દેવી ઊંડી ચૂકો તો કે દેવી ઊંડી જે છે એ નફા નુકસાનને પત્રકની લગતી વિગતો પરથી આવે છે તો નફા નુકસાનને પત્રકને લગતી વિગતો હોય તે કઈ પ્રવૃત્તિ કહેવાય કામગીરી પ્રવૃત્તિ છે યંત્રનું રોકડેથી વેચાણ યંત્ર પાકા સરવૈયામાં મિલકતો બાજુ હોય અને મિલકતો બાજુ હોવાથી એ રોકાણની પ્રવૃત્તિ કહેવાય તો આ કઈ પ્રવૃત્તિ નથી કામગીરી પ્રવૃત્તિ નથી કામગીરી પ્રવૃત્તિ નથી દલાલી મળી તો કે દલાલી જે છે એ નફા નુકસાનને પત્રકની માહિતી છે એટલે કઈ પ્રવૃત્તિ કહેવાય કામગીરી પ્રવૃત્તિ છે આગળ વાત કરીએ રોકાણોનું વ્યાજ મળ્યું રોકાણો મિલકતો બાજુ હોય અને મિલકતો બાજુ હોવાથી એ રોકાણોની પ્રવૃત્તિ કહેવાય એટલે આ કઈ પ્રવૃત્તિ નથી કામગીરી પ્રવૃત્તિ નથી ફર્નિચર ખરીદ્યું તો કે ફર્નિચર જે છે એ મિલકતો કહેવાય અને મિલકતો જે છે એ રોકાણની પ્રવૃત્તિ કહેવાય તો અહીંયા શું આવશે કામગીરી પ્રવૃત્તિ નથી લોનનું વ્યાજ ચૂકવ્યું લોનનું વ્યાજ ચૂકવ્યું ઇક્વિટી અને જવાબદારીની બાબતની કહેવાય એટલે એ નાણાકીય પ્રવૃત્તિ છે તો આ કઈ પ્રવૃત્તિ નથી તો કે કામગીરી પ્રવૃત્તિ નથી તો અહીંયા લખીશું કામગીરી પ્રવૃત્તિ નથી આવક વેરા રિફંડ જે છે એની કોઈ પણ પ્રકારની ચોખવટ નથી કઈ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવ્યો છે તો એને કામગીરી પ્રવૃત્તિ કહેવાશે એટલે અહીંયા લખશું કામગીરી પ્રવૃત્તિ છે તો આ બાબત આપણે શીખ્યા કે કામગીરી પ્રવૃત્તિ છે કે કામગીરી પ્રવૃત્તિ નથી એનો તમને ખ્યાલ આવ્યો હવે એક એક્ઝામ્પલ હજી એવું લઈએ કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે કામગીરી પ્રવૃત્તિ છે કે નહીં તો એના અભ્યાસમાં આપણે આગળ વધીશું તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં દાખલા નંબર 3 પેજ નંબર 285 એમાં એવું કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર શોધો એટલે આમાંથી જે માહિતી છે એ કામગીરી પ્રવૃત્તિ છે કે નહીં તે તપાસવાનું છે તો જોઈએ મજૂરીના ચૂકવ્યા તો કે મજૂરીના ચૂકવો એ નફા નુકસાન પત્રક વેપાર ખાતાની અંદર આવે તો એ કામગીરી પ્રવૃત્તિ છે તો લખવાનું કામગીરી પ્રવૃત્તિ છે આટલું જ ઓળખવાનું છે કે ભાઈ કામગીરી પ્રવૃત્તિ છે કે કામગીરી પ્રવૃત્તિ નથી બીજું મકાન ખરીદ્યું મકાન કામગીરી પ્રવૃત્તિમાં ન આવે કારણ કે મકાન પાકા સરવૈયામાં મિલકતો બાજુને જેને મિલકતો બાજુનું જે હોય એ રોકાણોનું કહેવાય એટલે આ કામગીરી પ્રવૃત્તિ નથી નેક્સ્ટ ફર્નિચરનું વેચાણ ફર્નિચર ક્યાં કે મિલકતોમાં મિલકતો હોય એટલે રોકાણની પ્રવૃત્તિ કહેવાય તો કઈ પ્રવૃત્તિ નથી કામગીરી પ્રવૃત્તિ નથી કામગીરી પ્રવૃત્તિ નથી નેક્સ્ટ લેણદારોને ચૂકવ્યા લેણદાર કેમાંથી ઊભા થાય કે લેણદારનો વ્યવહાર વેપાર ખાતું નફા નુકસાન ખાતું ખરીદ વેચાણને લગતી છે એટલે કામગીરીના કારણે ઉદ્ભવે છે અને એને જે ચૂકવ્યા એ કામગીરી પ્રવૃત્તિ છે તો લખવાનું કામગીરી પ્રવૃત્તિ
છે. ડિવિડન્ડ ચૂકવ્યું, ડિવિડન્ડ શેર પર ચૂકવાય અને શેરી ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે માટે કામગીરી પ્રવૃત્તિ નથી. કામગીરી પ્રવૃત્તિ નથી. ભાડું ચૂકવ્યું, ભાડું નફા નુકસાનનો પત્રકનો વ્યવહાર છે એટલે કામગીરી પ્રવૃત્તિ છે. કામગીરી પ્રવૃત્તિ છે. ઓફિસ ખર્ચ ચૂકવ્યા તો ઓફિસના ખર્ચા ચૂકવાય નફા નુકસાન પત્રકનું છે એટલે કામગીરી પ્રવૃત્તિ છે. કામગીરી પ્રવૃત્તિ છે. વેચાણ વિતરણ ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા નફા નુકસાન પત્રકનો વ્યવહાર કહેવાય અને નફા નુકસાન પત્રકમાં આવે એટલે એને કામગીરી પ્રવૃત્તિ છે. કામગીરી પ્રવૃત્તિ છે. ખરીદ માલ ગાડા ભાડું તો એ પણ કામગીરી પ્રવૃત્તિ છે. કામગીરી પ્રવૃત્તિ છે. વેચાણ માલ ગાડા ભાડું એ પણ કામગીરી પ્રવૃત્તિ છે. રોયલ્ટી ચૂકવી તો કે રોયલ્ટી ચૂકવો એ પણ કામગીરી પ્રવૃત્તિ છે. કામગીરી પ્રવૃત્તિ છે. લાસ્ટ આવક વેરો ચૂકવ્યો એ પણ કામગીરી પ્રવૃત્તિ છે. કામગીરી પ્રવૃત્તિ છે. તો આ દાખલામાં માત્ર આટલું જ શીખવાનું હતું કે કામગીરી પ્રવૃત્તિ છે કે કામગીરી પ્રવૃત્તિ નથી, તેનો અભ્યાસ મેં કરાયો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે આગળ વધીશું. તો ઉદાહરણ 2 પેજ નંબર 254. એ રકમમાં એવું કીધું છે કે રીટા કંપનીની નીચે આપેલા વ્યવહારોમાંથી રોકાણોની પ્રવૃત્તિ છે કે નહીં તે તપાસો. અને આપણને બીજું કીધું છે કે આ પ્રવૃત્તિમાંથી રોકડનો આવક પ્રવાહ છે કે જાવક પ્રવાહ એ પણ તપાસો. તો મેં વ્યવહારો બોર્ડ ઉપર લખ્યા છે કે ભાઈ રોકાણની કઈ પ્રવૃત્તિના નીચેના આપણને વ્યવહારો આપ્યા, એ બધા આપણે વ્યવહારો લખ્યા. હવે એના આધારે આપણે રોકાણનો આવક પ્રવાહ છે કે જાવક પ્રવાહ એ જોઈએ. તો જમીનની ખરીદી તો કે જમીન ક્યાં આવે તો કે ભાઈ પાકા સરવૈયામાં મિલકતો બાજુ આવે અને ખરીદી કરો એટલે રોકડ જાય. તો રોકાણોની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ત્યાં લખવાનું રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. યંત્રનું વેચાણ, યંત્ર ક્યાં આવે પાકા સરવૈયામાં મિલકતો બાજુ આવે, બરાબર છે. અને વેચાણ કરો તો રોકાણોનું વેચાણ કર્યું તો આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો લખશું રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ઓકે. એક્સ કંપનીના શેર ખરીદ્યા, શેર ખરીદો એ રોકાણ કહેવાય. ખરીદ્યા એટલે રોકડ જાય એટલે જાવક થયું. તો રોકાણની જાવક રોકડ પ્રવાહની
પ્રવૃત્તિ છે, રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. વાય કંપનીના ડિબેન્ચર વેચ્યા. વાય કંપનીના તમે ડિબેન્ચર વેચો એટલે પહેલા તો ઈ ડિબેન્ચર આપણે જે ખરીદ્યા હોય રોકાણ કહેવાય. વેચો એટલે રોકડ આવે એટલે આવક પ્રવાહ કહેવાય. તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. કારખાનામાં મિલકત બનાવે. પહેલા તો મિલકત એટલે રોકાણ જ થયું. મિલકત બનાવો એટલે રોકડ જાય એટલે કેવો પ્રવાહ? જાવક. તો રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. કોપીરાઇટ્સ ખરીદ્યા. આપણે કોપીરાઇટ ખરીદીએ તો રોકડ જાય. રોકડ જાય એટલે રોકાણની જાવક. રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. પગારના ચૂકવ્યા. પગાર નફા નુકસાનના પત્રકનો વ્યવહાર છે એટલે રોકાણની પ્રવૃત્તિ નથી. લખવાનું રોકાણની પ્રવૃત્તિ નથી. આવક માલ ગાડા ભાડાના ચૂકવ્યા. આવક માલ ગાડા ભાડું એ વેપાર અને નફા નુકસાનને લગતું છે એટલે એ કામગીરીની પ્રવૃત્તિ છે પણ એ રોકાણની પ્રવૃત્તિ નથી. લખવાનું રોકાણની પ્રવૃત્તિ નથી. તો દાખલો પૂર્ણ થયો. આ બધો તો આપણને આવડે કે કયા પ્રવાહની પ્રવૃત્તિ છે, રોકાણની છે, કામગીરીની છે કે નાણાકીય પ્રવૃત્તિ છે એ ખ્યાલ આવે તો જ આપણે દાખલો જ્યારે આપણે એક્ચ્યુઅલમાં જે પૂછાય છે એ આપણને સરળતાથી યાદ રહી શકે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે આગળ વધીશું. દાખલા નંબર 5 પેજ નંબર 285. એમાં રકમ એવું લખ્યું છે નીચે આપેલા વ્યવહારો રોકાણની પ્રવૃત્તિના છે કે નહીં તે જરા ઓળખો. તો મેં જે વ્યવહારો આપ્યા છે, વિગતો આપી છે એ બોર્ડ ઉપર લખી છે. હવે એમાંથી આપણે નક્કી કરવાનું છે કે રોકાણની પ્રવૃત્તિ છે કે નથી. અને રોકાણની પ્રવૃત્તિ હોય તો આવક રોકડ પ્રવાહ છે કે જાવક રોકડ પ્રવાહ એ તપાસવાનું છે. તો પહેલું પગારના ચૂકવ્યા. પગાર નફા નુકસાનના પત્રકનો વ્યવહાર કહેવાય એટલે રોકાણની પ્રવૃત્તિ નથી. તો જવાબમાં લખવાનું રોકાણની પ્રવૃત્તિ નથી. રોકાણની પ્રવૃત્તિ નથી. ભાડું ચૂકવ્યું. ભાડું નફા નુકસાન પત્રકનો વ્યવહાર કહેવાય એટલે એને રોકાણની પ્રવૃત્તિ ન કહી શકાય. એટલે લખવાનું રોકાણની પ્રવૃત્તિ નથી. રોકાણની પ્રવૃત્તિ નથી. રોકાણો ખરીદ્યા. રોકાણો ખરીદ્યા એટલે રોકાણની પ્રવૃત્તિ. બીજું ખરીદ્યા એટલે રોકડ જાય એટલે રોકાણ પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ છે. તો લખવાનું શું લખશું? ફરી વખત રોકાણો ખરીદ્યા એટલે રોકાણો ખરીદ્યો એટલે રોકડ જાય છે અને રોકડ જાય છે એટલે રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. જમીન વેચી. જમીન ક્યાં આવે? મિલકતો. મિલકતો એટલે રોકાણ. વેચી એટલે રોકડ આવે તો રોકાણની આવક
રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો જવાબમાં લખીશું રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. મકાન ખરીદ્યું. મકાન ક્યાં આવે? મિલકતો. મિલકતો એટલે રોકાણો. ખરીદ્યું એટલે રોકડ જાય એટલે રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો જવાબમાં લખીશું રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. રોકાણો પર વ્યાજ મળ્યું. તો રોકાણો પર વ્યાજ મળે રોકાણની જ કહેવાય પ્રવૃત્તિ, પણ વ્યાજ મળે એટલે આવક. તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ફર્નિચર વેચ્યું. ફર્નિચર ક્યાં આવે? તો કે મિલકતોમાં આવે અને મિલકતોમાં હોય એટલે રોકાણ કહેવાય અને વેચો એટલે રોકડ આવે. તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો લખીશું રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નેક્સ્ટ, દેવાદારો પાસેથી ઉઘરાણી. દેવાદારોનો વ્યવહાર વેપાર ખાતો એટલે કે ખરીદ વેચાણથી ઉદ્ભવે અને ખરીદ વેચાણના કારણે જે વ્યવહાર ઉદ્ભવે એ કામગીરી પ્રવૃત્તિ કહેવાય અને રોકાણની પ્રવૃત્તિ ન કહી શકાય. એટલે અહીંયા લખવાનું રોકાણની પ્રવૃત્તિ નથી. સેમ લેણદારોને ચૂકવ્યા. તો કે લેણદારોને ચૂકવો એ તો વેપાર અને નફા નુકસાન પત્રકનો વ્યવહાર કહેવાય એટલે એને કામગીરી પ્રવૃત્તિ કહેવાય, એને રોકાણની પ્રવૃત્તિ કહેવાય નહીં. તો લખીશું રોકાણની પ્રવૃત્તિ નથી. ઇક્વિટી શેર બહાર પાડ્યા. ઇક્વિટી શેર જે બહાર પાડો એ પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે અને ઇક્વિટી અને જવાબદારી જે બાજુ આવતી હોય એને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. તો આ રોકાણની પ્રવૃત્તિ નથી. તો ત્યાં લખીશું રોકાણની પ્રવૃત્તિ નથી. ડિબેન્ચર પરત કર્યા. તો કે ડિબેન્ચર પણ ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે. ઇક્વિટી અને જવાબદારી બાજુ હોય અને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. તો આ રોકાણની પ્રવૃત્તિ નથી. તો લખીશું રોકાણની પ્રવૃત્તિ નથી. રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. રોકાણો પર ડિવિડન્ડ મળ્યું એટલે રોકાણ તો રોકાણ જ થયું અને ડિવિડન્ડ મળે એટલે આવક થાય, રોકડની આવક થાય એટલે રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો આ દાખલામાં આપણે એ શીખ્યા કે રોકાણની પ્રવૃત્તિ છે કે નહીં. જો મિલકતો બાજુનો વ્યવહાર હોય તો રોકાણની પ્રવૃત્તિ છે તેવું આમાં શીખી ગયા. ખરીદી કરીએ એટલે રોકડ જાય એટલે જાવક રોકડ પ્રવાહ. વેચાણ કરો એટલે રોકડ મળે એટલે આવક રોકડ પ્રવાહ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે આગળ વધીશું. ઉદાહરણ 3
પેજ નંબર 255 એમાં રકમમાં એવું કહી દીધું છે કે નૈના કંપનીના નીચેના વ્યવહારો પરથી નાણાકીય પ્રવૃત્તિ છે કે નહીં તે જણાવો, તેમજ આવક રોકડ પ્રવાહ છે કે જાવક રોકડ પ્રવાહ તે પણ જણાવો. તો એને જે વ્યવહારો આપ્યા છે એ બોર્ડ ઉપર લખેલા છે. તો નાણાકીય પ્રવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ કઈ બાજુ આવે તો કે પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુની પ્રવૃત્તિઓ આવે. તો હવે જોઈએ કે કેમાં કઈ આવે છે. તો પ્રેફરન્સ શેર પરત, તો પ્રેફરન્સ શેર ક્યાં આવે તો કે પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી એટલે કે નાણાકીય પ્રવૃત્તિ તો છે જ. પરત કરો તો રોકડ જાય, તો જાવક રોકડ પ્રવાહ, તો નાણાકીય રોકડ જાવક પ્રવાહ કહેવાય. તો જવાબમાં લખશું નાણાકીય જાવક રોકડ પ્રવાહ છે. રદ કરો એટલે રોકડ જાય છે એટલે જાવક રોકડ પ્રવાહ. નેક્સ્ટ, ડિબેન્ચર બહાર પાડ્યા. ડિબેન્ચર બહાર પાડો એટલે ઇક્વિટી અને જવાબદારી, બહાર પાડો એટલે રોકડ આવે, તો નાણાકીય આવક રોકડ પ્રવાહ. તો નાણાકીય આવક રોકડ પ્રવાહ છે. ડિવિડન્ડની ચૂકવણી, ડિવિડન્ડ કેના પર ચૂકવાય તો કે શેર પર ચૂકવાય, અને શેર ક્યાં આવે તો કે ઇક્વિટી અને જવાબદારી બાજુ. એટલે નાણાકીય પ્રવૃત્તિ છે, ખ્યાલ આવી ગયો. ચૂકવણી કરો એટલે રોકડ જાય એટલે જાવક રોકડ પ્રવાહ. તો લખવાનું નાણાકીય જાવક રોકડ પ્રવાહ છે. નાણાકીય જાવક રોકડ પ્રવાહ છે. બેંક ઓફ બરોડામાંથી 3 વર્ષની લોન લીધી. 3 વર્ષની લોન લ્યો એટલે લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવે. બીજું ઇક્વિટી અને જવાબદારીમાં આવે. એટલે નાણાકીય પ્રવૃત્તિ છે તો ખ્યાલ આવ્યો, પણ લોન લઈએ એટલે રોકડ આવે તો આવક રોકડ પ્રવાહ. તો જવાબમાં નાણાકીય આવક રોકડ પ્રવાહ છે. યંત્ર વેચાણ, યંત્ર મિલકતો બાજુ આવે એ રોકાણની પ્રવૃત્તિ છે, તો આ નાણાકીય પ્રવૃત્તિ નથી. તો નાણાકીય પ્રવૃત્તિ નથી. મજૂરીના ચૂકવ્યા, નફા નુકસાન પત્રકના લગતા વ્યવહારો કહેવાય, તો એ કામગીરી પ્રવૃત્તિ છે. તો આ કઈ પ્રવૃત્તિ નથી? નાણાકીય પ્રવૃત્તિ નથી. કમિશન મળ્યું, કમિશન નફા નુકસાન પત્રકનો વ્યવહાર કહેવાય, એટલે કામગીરી પ્રવૃત્તિમાં આવે. તો આ કઈ પ્રવૃત્તિ નથી? નાણાકીય. તો લખવાનું નાણાકીય પ્રવૃત્તિ નથી. રોકાણો પર વ્યાજ મેળવ્યું, રોકાણો જ કહેવાય, એટલે એ પાકા સરવૈયામાં મિલકતોમાં આવે ને મિલકતો બાજુનું હોય અને રોકાણની પ્રવૃત્તિ કહેવાય. તો કઈ પ્રવૃત્તિ નથી? નાણાકીય પ્રવૃત્તિ નથી. નાણાકીય પ્રવૃત્તિ નથી. તો આ બાબત આપને સમજાઈ ગઈ હશે કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિ છે કે નહીં, આવક રોકડ પ્રવાહ છે કે જાવક રોકડ પ્રવાહ, એ બાબત તમને ખ્યાલ આવ્યો હશે. હજી એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી આપણને ઓર ક્લિયર થઈ જાય કે ભાઈ કયો પ્રવાહ છે અને કયો પ્રવાહ નથી. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં દાખલા નંબર 7 પેજ નંબર 285. આ દાખલાની રકમમાં નાણાકીય પ્રવૃત્તિ છે કે નથી
અને કયો પ્રવાહ છે, આવક રોકડ પ્રવાહ છે કે જાવક રોકડ પ્રવાહ એ ઓળખવાનો છે. તો યંત્ર વેચાણ, તો ભાઈ યંત્રો તો પાકા સરવૈયામાં ક્યાં આવે, તો કે મિલકતો બાજુ આવે. અને મિલકતો બાજુ હોય એ રોકાણની પ્રવૃત્તિ છે. તો આ કઈ પ્રવૃત્તિ નથી? નાણાકીય પ્રવૃત્તિ નથી. નાણાકીય પ્રવૃત્તિ નથી. નેક્સ્ટ વન, પ્રેફરન્સ શેર મૂડી પરત. પ્રેફરન્સ શેર ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે. એટલે આ નાણાકીય પ્રવૃત્તિ છે એ ખ્યાલ આવ્યો. આગળ વાત કરીએ, પરત કરીએ એટલે રોકડ જાય. તો નાણાકીય જાવક રોકડ પ્રવાહ છે. તો અહીંયા લખવાનું નાણાકીય જાવક રોકડ પ્રવાહ ની પ્રવૃત્તિ છે. નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ હંમેશા શેર પર ચૂકવાય અને શેર ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે. એટલે એક તો ખ્યાલ આવી ગયો નાણાકીય પ્રવૃત્તિ છે. ચૂકવ્યું એટલે રોકડ જાય. તો નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો લખીશું નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નેક્સ્ટ, વ્યાજ ચૂકવ્યું. વ્યાજ હંમેશા ડિબેન્ચર, લોન એના પર ચૂકવાય. તો ડિબેન્ચર ને લોન ને બધું ક્યાં આવે, તો કે ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે. તો નાણાકીય પ્રવૃત્તિ છે ખ્યાલ આવ્યો. ચૂકવ્યું એટલે રોકડ જાય એટલે નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો લખીશું નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ હંમેશા આપણે રોકાણ કરીએ એના પર મળે. તો રોકાણ કરીએ તો રોકાણની પ્રવૃત્તિ કહેવાય. તો આ ડિવિડન્ડ મળ્યું એ નાણાકીય પ્રવૃત્તિ નથી. તો લખવાનું નાણાકીય પ્રવૃત્તિ નથી. નેક્સ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ લીધો. બેંક ઓવરડ્રાફ્ટ એ જવાબદારી છે. એટલે ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે. ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે એટલે એને નાણાકીય પ્રવૃત્તિમાં આવે. હવે ઓવરડ્રાફ્ટ લ્યો એટલે રોકડ આવે એટલે આવક રોકડ પ્રવાહ. તો એને આખું શું કહેવાય? નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ કહેવાય. તો લખીશું નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. રોકાણોની ખરીદી. હવે રોકાણો ખરીદો તો એ પાકા સરવૈયામાં મિલકતો બાજુ, અને મિલકતો બાજુ જે આવે એને રોકાણોની પ્રવૃત્તિ કહેવાય. તો આ કઈ પ્રવૃત્તિ નથી? નાણાકીય પ્રવૃત્તિ નથી. લખવાનું નાણાકીય પ્રવૃત્તિ નથી. નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા. નવા ઇક્વિટી શેર બહાર પાડો તો પાકા સરવૈયામાં ક્યાં આવે? ઇક્વિટી અને જવાબદારી બાજુ. ઇક્વિટી અને જવાબદારી બાજુ જે આવે એ નાણાકીય પ્રવૃત્તિમાં આવે. તો પહેલું ખ્યાલ આવી ગયો કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિ છે. બીજું, બહાર પાડો એટલે આવક પ્રાપ્ત થાય. તો આવક રોકડ પ્રવાહ. આખું શું કહેવાય? નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ. તો લખીશું નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું. વચગાળાનું ડિવિડન્ડ
ચૂકવ્યું તો વચગાળાનું જે ડિવિડન્ડ ચૂકવો તો રોકડ જાય અને રોકડ જવાથી એને નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ કહેવાય. તો લખીશું નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. વ્યાજ મળ્યું, વ્યાજ હંમેશા રોકાણો પર મળે અને રોકાણો પર મળે એટલે નાણાકીય પ્રવૃત્તિ નથી. કયા લખીશું ભાઈ? નાણાકીય પ્રવૃત્તિ નથી. નાણાકીય પ્રવૃત્તિ નથી. બેંક લોન લીધી, બેંક લોન લ્યો એટલે ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે, ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે એટલે નાણાકીય પ્રવૃત્તિ છે. લોન લ્યો એટલે રોકડ આવે એટલે આવક રોકડ પ્રવાહ. તો લખવાનું નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. કમિશન મળ્યું, કમિશન મળ્યું ઈ નફા નુકસાનના પત્રકમાં આવે અને નફા નુકસાનના પત્રકમાં આવે ને કામગીરી પ્રવૃત્તિ કહેવાય. આપણને શું પૂછ્યું? નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાકીય પ્રવૃત્તિ નથી. તો ત્યાં લખવાનું નાણાકીય પ્રવૃત્તિ નથી. તો અહીંયા આગળ આ દાખલો પૂર્ણ થયો. આપણે જુદા જુદા દાખલાઓની પ્રેક્ટિસ કરી કે ભાઈ બે દાખલા એવા જોયા કે ભાઈ રોકાણોની પ્રવૃત્તિ છે, બે દાખલા એવા જોયા કે ભાઈ કામગીરીની પ્રવૃત્તિ છે અને બે ત્રણ દાખલા એવા જોયા કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિ છે. તો આ ત્રણેય જુદા જુદા દાખલાઓ આપણે શીખી ગયા. હવે એક જ દાખલામાં આપણે એવું શીખીએ કે જેમાં ત્રણે ત્રણ આવતા હોય કે ભાઈ કામગીરી પ્રવૃત્તિ આવતી હોય, રોકાણની પ્રવૃત્તિ આવતી હોય, નાણાકીય પ્રવૃત્તિ ઉપરાંત આવક પ્રવાહ છે કે જાવક પ્રવાહ છે, એ બધું બાબતો એક જ દાખલામાં શીખીએ. તો ચાલો એવો એક દાખલો આપણે શીખીએ કે જેથી ઝડપથી આપણને ખ્યાલ આવે કે કઈ પ્રવૃત્તિ છે. તો એવા દાખલામાં આપણે આગળ વધીશું. ઉદાહરણ 4 પેજ નંબર 256 257. આ દાખલાની રકમમાં તમને એવું પૂછવામાં આવ્યું છે કે જે માહિતીઓ આપી છે તમને આજે મેં બોર્ડ ઉપર લખી, એ માહિતીઓ જે આપી છે એને કામગીરી પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ અને રોકાણોની પ્રવૃત્તિમાં વર્ગીકૃત કરો એવી માહિતી આપી. એવી આપણને જુદી જુદી 26 માહિતીઓ આપેલી છે જે મેં બોર્ડ ઉપર લખેલી છે. હવે એનો અભ્યાસ કરીએ કે કઈ કામગીરીમાં આવે. બરાબર? તો હવે એના જવાબમાં જઈશું. પહેલું ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો કે ઇક્વિટી શેર બહાર પાડ્યા ઈ કઈ પ્રવૃત્તિ, કયો પ્રવાહ છે? તો કે નાણાકીય પ્રવૃત્તિ. તો ઇક્વિટી શેર બહાર પાડો તો નાણાં આવે એટલે કયો પ્રવાહ આવે? તો કે ભાઈ આવક, આવક કહેવાય. નાણાકીય પ્રવૃત્તિ આવે એટલે કયો પ્રવાહ કહેવાય? આવક રોકડ પ્રવાહ. ઇક્વિટી શેર બહાર પાડે એ કઈ પ્રવૃત્તિ? તો કે નાણાકીય પ્રવૃત્તિ. અને બહાર પાડો એટલે નાણાં આવે એટલે કયો પ્રવાહ કહેવાય? આવક રોકડ પ્રવાહ કહેવાય. પ્રેફરન્સ શેર પરત કર્યા. પ્રેફરન્સ શેર કઈ પ્રવૃત્તિ? તો કે ભાઈ પ્રેફરન્સ શેર જે છે એ નાણાકીય પ્રવૃત્તિ છે. નાણાકીય પ્રવૃત્તિ. તો ભાઈ પ્રેફરન્સ શેર તમે પરત કરો તો નાણાં જાય તો કયો પ્રવાહ કહેવાય? જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. આગળ વાત કરીએ તો કે બીજું કીધું બેંકમાંથી લાંબા ગાળાની લોન લીધી. તો ભાઈ બેંકમાંથી લાંબા ગાળાની લોન લ્યો તો ભાઈ કઈ જગ્યાએ આવે? તો ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે તો કઈ પ્રવૃત્તિ કહેવાય? તો કે નાણાકીય પ્રવૃત્તિ. લોન લ્યો તો રોકડ આવે તો કયો પ્રવાહ કહેવાય? તો કે આવક રોકડ પ્રવાહ
આવક રોકડ પ્રવાહ કહેવાય. આગળ વાત કરીએ તો કે રોકડ અને રોકડ શિલકની વાત કરીએ તો કે રોકડ શિલક છે એ નાણાકીય પ્રવૃત્તિ નથી. તો અહીંયા આગળ લખશું નાણાકીય પ્રવૃત્તિ નથી. તો રોકડ શિલક છે એ શું છે તો કે રોકડ સમકક્ષ છે. તો એ લખીશું રોકડ સમકક્ષ. આગળ તો કે બેંક શિલક પણ નાણાકીય પ્રવૃત્તિ નથી. તો એ લખીશું નાણાકીય પ્રવૃત્તિ નથી. તો એ શું છે તો કે ભાઈ ઈ પણ રોકડ સમકક્ષ છે. તો એ લખીશું રોકડ સમકક્ષ. આગળ વાત કરીએ તો કે ટૂંકા ગાળાની ઝડપથી વેચી શકાય તેવી જામીનગીરીની વાત કરી, એ પણ નાણાકીય પ્રવૃત્તિ નથી. તો એ શું છે તો કે એ પણ રોકડ સમકક્ષ છે. આગળ વાત કરવામાં આવે તો કે ટૂંકા ગાળાની બેંક ડિપોઝિટ. તો કે ભાઈ ટૂંકા ગાળાની બેંક ડિપોઝિટ છે એ પણ નાણાકીય પ્રવૃત્તિ નથી. તો એ શું છે તો કે એ પણ રોકડ સમકક્ષ છે. એ પણ શું છે રોકડ સમકક્ષ છે. હવે 8 નંબરની વાત કરીએ તો કે કમિશન મળ્યું. તો કે કમિશન મળ્યું નફા નુકસાનના પત્રકમાં આવે તો એને કઈ પ્રવૃત્તિ કહેવાય તો કે એને કામગીરી પ્રવૃત્તિ કહેવાય. તો કમિશન મળે તો રોકડ આવે એટલે કયો પ્રવાહ કહેવાય તો કે આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ. આગળ વાત કરીએ દેવાદારો પાસેથી રોકડ મળી. તો કે ભાઈ દેવાદારો પાસેથી રોકડ મળી એ કઈ પ્રવૃત્તિ કહેવાય તો કે કામગીરી પ્રવૃત્તિ કહેવાય. તો એ લખવાનું કામગીરી પ્રવૃત્તિ. રોકડ મળે એટલે રોકડ આવે એટલે કયો પ્રવાહ થયો તો કે આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ. લેણદારોને ચૂકવણી. તો કે ભાઈ લેણદારો કેમાં આવે તો કે નફા નુકસાનના પત્રકમાં આવે એટલે કઈ પ્રવૃત્તિ કહેવાય તો કે કામગીરી પ્રવૃત્તિ. ચૂકો એટલે રોકડ જાય એટલે કયો પ્રવાહ તો કે ભાઈ જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. યંત્ર વેચાણ. યંત્ર ક્યાં આવે પાકા સરવૈયામાં તો કે ભાઈ ઈ તો મિલકતોમાં આવે. તો મિલકતો હોય ઈ કઈ પ્રવૃત્તિમાં આવે તો કે રોકાણ પ્રવૃત્તિમાં આવે. તો અહીંયા લખીશું રોકાણ પ્રવૃત્તિ. ભાઈ વેચાણ કરો એટલે રોકડ આવે એટલે કયો પ્રવાહ થયો તો કે ભાઈ આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ. ફર્નિચરની ખરીદી. તો કે ભાઈ ફર્નિચર ક્યાં આવે તો કે મિલકતો બાજુ આવે. તો મિલકતો બાજુ આવે કઈ પ્રવૃત્તિ કહેવાય તો કે રોકાણ પ્રવૃત્તિ. તો લખવાનું રોકાણ પ્રવૃત્તિ. હવે ખરીદી કરો એટલે રોકડ જાય એટલે કયો પ્રવાહ થાય તો કે જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. ઉત્પાદનના ખર્ચા. ઉત્પાદન જે છે એ વેપાર અને ધંધોમાં આવે તો કઈ પ્રવૃત્તિ થાય તો કે કામગીરી પ્રવૃત્તિ થાય.
અને ખર્ચા કરો એટલે રોકડ આવે કે જાય? તો કે જાય. તો કયો પ્રવાહ થયો? તો કે જાવક રોકડ પ્રવાહ. હવે આગળ કમિશન ચૂકવ્યું. તો કે ભાઈ કમિશન ચૂકવ્યું એ ક્યાં આવે? તો કે કામગીરી પ્રવૃત્તિ. કમિશન ચૂકવો તો રોકડ આવે કે જાય? તો કે જાય. તો કયો પ્રવાહ આવે? તો કે જાવક રોકડ પ્રવાહ. આગળ આવક વેરો ચૂકવ્યો તો કોઈ ચોખવટ છે નહીં, તો કામગીરી પ્રવૃત્તિ. આવક વેરો ચૂકવો તો રોકડ આવે કે જાય? તો કે જાય. તો કયો પ્રવાહ થાય? જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. હવે રોકાણો ખરીદ્યા પણ કેવા? બિન ચાલુ રોકાણો. તો કે મિલકતોમાં આવે એટલે કેવી પ્રવૃત્તિ થાય? તો કે રોકાણ પ્રવૃત્તિ થાય. તો આ લખવાનું રોકાણ પ્રવૃત્તિ. રોકાણો ખરીદો તો રોકડ આવે કે જાય? તો કે જાય. તો કયો પ્રવાહ થયો? જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. હવે વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા ક્યાં આવે? તો કે નફા નુકસાનના પત્રકમાં. નફા નુકસાનના પત્રકમાં આવે તો કઈ પ્રવૃત્તિ થાય? તો કે કામગીરી પ્રવૃત્તિ. કામગીરી પ્રવૃત્તિ. હવે વેચાણ વિતરણ ખર્ચ કરો એટલે રોકડ જાય. તો કયો પ્રવાહ થયો? જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. કારખાનાના ખર્ચા. કારખાના ઉત્પાદન માટે હોય અને વેપાર અને નફા નુકસાનને લગતી માહિતી હોય તે કઈ પ્રવૃત્તિ આવે? તો કે ભાઈ કામગીરી પ્રવૃત્તિ આવે. તો એ લખવાનું કામગીરી પ્રવૃત્તિ. ખર્ચ છે એટલે રોકડ જાય એટલે કયો પ્રવાહ થાય? જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. આગળ વાત કરીએ તો કે ટ્રેડમાર્ક્સ ના ચૂકવ્યા. તો કે ટ્રેડમાર્ક્સ ક્યાં આવે? તો કે મિલકતોમાં આવે. તો મિલકતો બાજુ હોય એને કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણ પ્રવૃત્તિ. તો લખવાનું રોકાણ પ્રવૃત્તિ. હવે ચૂકવ્યા એટલે રોકડ જાય એટલે કયો પ્રવાહ આવે? તો કે જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. પાઘડીના ચૂકવ્યા તો પાઘડી ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકતો. મિલકતો હોય એટલે કઈ પ્રવૃત્તિ? રોકાણ પ્રવૃત્તિ. એટલે લખવાનું રોકાણ પ્રવૃત્તિ. હવે ચૂકવ્યા છે એટલે કયો પ્રવાહ આવે? તો કે જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. આગળ વાત કરવામાં આવે તો કે શું આવ્યું? તો કે ડિવિડન્ડ ની ચૂકવણી. તો કે ડિવિડન્ડ કેના પર હોય? તો કે શેર ઉપર હોય. અને શેર ક્યાં આવે? ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે. તે કઈ પ્રવૃત્તિ કહેવાય? તો કે નાણાકીય પ્રવૃત્તિ. એટલે અહીંયા લખીશું નાણાકીય પ્રવૃત્તિ. ચૂકવણી છે, ડિવિડન્ડની ચૂકવણી છે તો કયો પ્રવાહ આવે? તો કે ભાઈ જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. હવે કયું આવ્યું? તો કે વ્યાજ મળ્યું. વ્યાજ કેના પર મળે? હંમેશા રોકાણો પર મળે. તો કઈ પ્રવૃત્તિ થઈ? રોકાણ પ્રવૃત્તિ. તો વ્યાજ મળ્યામાં લખીશું રોકાણ પ્રવૃત્તિ. અને વ્યાજ મળે તો રોકડ આવે. તો
તો કયો પ્રવાહ કહેવાય? તો કે આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ. આવક વેરા રિફંડ. તો કે આવક વેરા રિફંડ જે છે એ કામગીરી પ્રવૃત્તિમાં આવે. તો આવક વેરા રિફંડ માં લખીશું કામગીરી પ્રવૃત્તિ. રિફંડ છે એટલે રોકડ આવે એટલે કયો પ્રવાહ કહેવાય? તો કે ભાઈ આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ. કાચા માલની ખરીદી. તો કે વેપાર અને નફા નુકસાનના પત્રકને લગતી માહિતી હોય તો એ કઈ પ્રવૃત્તિ કહેવાય? તો કે કામગીરી પ્રવૃત્તિ કહેવાય. તો કે કાચા માલની ખરીદીમાં લખીશું કામગીરી પ્રવૃત્તિ. હવે તમે કાચા માલની ખરીદી કરો એટલે રોકડ જાય તો કયો પ્રવાહ આવે? તો કે જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. ભાડું મળ્યું. ભાડું કેના પર મળે? તો કે મિલકતો પર ભાડું મળે અને મિલકતોને લગતી પ્રવૃત્તિ હોય એટલે કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણ પ્રવૃત્તિ કહેવાય. તો કે ભાડું મળ્યું એટલે ત્યાં લખવાનું રોકાણ પ્રવૃત્તિ. મળ્યું એટલે રોકડ આવે એટલે કયો પ્રવાહ કહેવાય? તો કે આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ. ભાડું ચૂકવ્યું. તો કે ભાડું જે ચૂકવ્યું કોને લગતી માહિતી છે? તો કે નફા નુકસાનને પત્રકને લગતી માહિતી છે. અને નફા નુકસાન પત્રકને લગતી માહિતી હોય તે કઈ પ્રવૃત્તિ કહેવાય? કામગીરી પ્રવૃત્તિ કહેવાય. તો ત્યાં લખીશું ભાડું ચૂકવ્યાની સામે કામગીરી પ્રવૃત્તિ. કયો પ્રવાહ ચૂકવ્યો એટલે રોકડ જાય એટલે જાવક રોકડ પ્રવાહ. તો આ દાખલામાં આપણે વાત એ કરી કે ભાઈ કઈ પ્રવૃત્તિ છે, કયો પ્રવાહ છે. બરાબર છે. હવે આજે દાખલાઓ આપણે શીખી ગયા. અગાઉથી આપણે જે કયા પત્રકની લગતી માહિતી છે, કયો પ્રવાહ છે, કયા પત્રકને લગતી માહિતી છે, કયો પ્રવાહ છે, આવક રોકડ પ્રવાહ છે, જાવક રોકડ પ્રવાહ છે, એ બધા દાખલાઓમાં આપણે સમજી ગયા. હવે આ દાખલાઓ પૂર્ણ કર્યા બાદ હવે એક્ચ્યુઅલી કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કઈ રીતે મળે એના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે મોટા દાખલાઓ જે પત્રક બનાવીને ગણવાના છે એમાં અભ્યાસ કરીશું. તો હવે એવા દાખલાઓ જોઈએ.